અમદાવાદના વિવાદિત સુભાષ બ્રિજને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। અગાઉ માત્ર બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હવે સમગ્ર બ્રિજ સહિત પિલર પણ તોડી પાડવાની ભલામણ કરવામાં આવી છે। આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી રૂડકી અને અન્ય બ્રિજ કન્સલ્ટન્ટ્સના નિષ્ણાંતોએ સમગ્ર માળખું અસુરક્ષિત ગણાવ્યું। બે સ્પાન તોડ્યા બાદ હયાત ગર્ડરમાં ગંભીર તિરાડો જોવા મળતા સ્થિતિ વધુ ચિંતાજનક બની ગઈ છે। 60 વર્ષથી વધુ જૂનો આ બ્રિજ હવે સંપૂર્ણપણે ડિમોલિશન કરવાની સ્થિતિમાં પહોંચી ગયો છે। સંપૂર્ણ તોડકામ માટે અંદાજે 4 થી 5 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। હવે અંતિમ નિર્ણય તંત્ર દ્વારા લેવાશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। પહેલા બ્રિજના સમારકામની વાત હતી અને હવે આખો બ્રિજ તોડવાની વાત સામે આવી છે। શું વિગત મળી રહી છે? જી, જે હાટકેશ્વર બ્રિજ, જે સુભાષ બ્રિજ છે, તે સુભાષ બ્રિજને લઈને મહત્વના સમાચાર એ છે કે જે બ્રિજ છે તે બ્રિજ જૂનો બ્રિજ આખો છે તે ડિમોલિશ કરવો પડે છે તે નિર્માણ થયું છે। કારણ કે જ્યારે જે બ્રિજ છે તે બ્રિજ જે સ્ટ્રક્ચર તોડતા હતા ત્યારે જે બ્રિજનું છે તે હયાત બ્રિજના ગર્ડરમાં છે તે ગંભીર તિરાડો જોવા મળી છે। તેના તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો કે માત્ર સુપર સ્ટ્રક્ચર જ તોડવામાં આવશે, બાકી જે બ્રિજ છે તે નવું બનાવીને તેની બાજુ છે નવી પાંખ ઊભી કરવામાં આવશે। પરંતુ જે સ્ટ્રક્ચર તોડવાના જે કામગીરી દરમિયાન ગંભીર ક્ષતિ છે તે ગડરમાં જોવા મળી છે અને આખો બ્રિજ છે તે ડિમોલિશ કરવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા આ પ્રકારનું જે તે માહિતી છે તે કોર્પોરેશનને આપવામાં આવી છે અને આખી જે કોર્પોરેશન દ્વારા આજે જે નિર્ણય કરવામાં આવશે, કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવશે કે સમગ્ર જે બ્રિજ છે તે ડિમોલિશ કરવો કે પરંતુ જે રીતે રિપોર્ટ આપવામાં આવ્યો છે તે રીતે કોર્પોરેશન દ્વારા બ્રિજ છે તે તોડવો પડે તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે કોર્પોરેશન દ્વારા શું કરવામાં આવે છે। આ નિર્ણય કરવાને કારણે 4 થી 5 કરોડનો જે ખર્ચ છે તે વધુ થશે તેવી શક્યતા થઈ છે। જી, આભાર ઝલક માહિતી આપવા માટે।